વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 7.3 માં જે લાસ્ટ 3 દાખલાઓ બાકી છે તેનો અભ્યાસ કરીએ. તો ત્રીજો દાખલો આવો છે કે 3 શિરોબિંદુ આપ્યા છે કે જો શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 ને જોડવાથી બનતા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ, એટલે કે આ 3 બિંદુઓ છે તેનો ત્રિકોણ બને અને એ ત્રિકોણના જે મધ્યબિંદુ આવે બાજુઓના એ મધ્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આપેલ ત્રિકોણ અને આ જે મધ્યબિંદુથી મળ્યો એ ત્રિકોણ બંનેનો ગુણોત્તર શોધો. આવી વાત કીધી છે. હવે રકમ બરોબર સમજો. શું કીધું છે કે 3 શિરોબિંદુ તમને આપેલા છે. તો ધારો કે જો આ ત્રિકોણ આમ હોય, બરોબર, ABC ત્રિકોણ છે. હવે એના શિરોબિંદુ લખીએ. ધારો કે A તરીકે 0 - 1 છે, B તરીકે જો 2 1 હોય અને C તરીકે 0 3, બરોબર છે. ABC નામ આપ્યા છે. આ રીતે ત્રિકોણ છે. હવે આની 3 જે બાજુઓ છે તેના મધ્યબિંદુ લેવાના છે. એટલે આ AB છે એની મધ્યબિંદુ કયું થાય? અહીંયા થાય. જ્યારે AC નું અહીંયા થાય અને BC નું અહીંયા થાય. આમ થાય 3 એના મધ્યબિંદુઓ. અને એને જે જોડવાથી ત્રિકોણ બને, આ ત્રિકોણ બન્યો, આને નામ આપો દાખલા તરીકે DEF, બરોબર છે. તો આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો DEF નું ક્ષેત્રફળ શોધવું એટલે શું જોઈએ? પહેલા તો DEF ના બિંદુઓ જોઈએ. તો બિંદુઓ કેમ મળશે? તો કે D છે કોનું મધ્યબિંદુ છે? AB નું છે, એટલે D ના અહીંયા મળે. F કોનું મધ્યબિંદુ? તો BC નું, એટલે F ના અહીંયા મળી જાય. અને AC નું મધ્યબિંદુ E છે, એટલે એના અહીંયા મળી જાય. ત્રણેયના જે અહીંયા મળી જાય પછી એનું શું મળે? ક્ષેત્રફળ મળે. એટલે એક વાત પૂરી થઈ ગઈ. પહેલો સવાલ કે મધ્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. પછી એવું છે કે આપેલ ત્રિકોણ, એટલે આપેલ એટલે કયો ત્રિકોણ? જમણો ત્રિકોણ છે ABC, તેનું ક્ષેત્રફળ અને જે મધ્યબિંદુથી મળ્યો તેનું ક્ષેત્રફળ. એ બેના ક્ષેત્રફળનો શું લેવાનો? ગુણોત્તર. ગુણોત્તર એટલે કે 1/2 ક્ષેત્રફળ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? DE અને F ના યામ મેળવીએ, બરોબર છે. તો લખીએ કે D છે એ રેખાખંડ AB નું શું છે? મધ્યબિંદુ છે, બરોબર છે. D કોનું છે? રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. તો D ના યામ શું થાય? મધ્યબિંદુના યામ આપણને ખબર છે, સીધું સૂત્ર મૂકીએ. 2 ના x યામ નો સરવાળો એટલે કે 0 + 2 ભાગ્યા 2. 2 ના y યામ એટલે -1 + 1 ભાગ્યા 2. તો શું થાય? 0 + 2 એટલે 2 ભાગ્યા 2, -1 + 1 એટલે 0 ભાગ્યા 2. તો શું આવે? 1 અને 0. તો આ કોના યામ મળ્યા? D ના યામ મળ્યા. શું મળ્યા? 1 અને 0, બરાબર છે. તો આ યામ મળી ગયા છે 1 અને 0. આ જ રીતે હવે E અને F ના યામ પણ મેળવશું. તો લખીએ E કોનું મધ્યબિંદુ છે? તો કે E એ રેખાખંડ AC નું મધ્યબિંદુ છે. તો E ના યામ શું થાય? તો E ના યામ બરાબર 0 + 0 ભાગ્યા 2, -1 + 3 ભાગ્યા 2. તો 0 + 0 એટલે 0 ભાગ્યા 2, -1 + 3 એટલે 2 ભાગ્યા 2. તો આના યામ પણ શું થાય? 0 1. કોના યામ થયા? E ના યામ થયા. આના થયા 0 1. આના 1 0 અને 0 1. હવે વાત આવી F ની. તો F એ રેખાખંડ BC નું મધ્યબિંદુ છે. તો F ના યામ આ જ રીતે. F ના યામ બરાબર 2 + 0 ભાગ્યા 2, 1 + 3 ભાગ્યા 2. શું થાય? 2 ભાગ્યા 2 અને 4 ભાગ્યા 2. શું આવે? 1 અને 2. આ કોના યામ આવ્યા? F ના યામ આવ્યા, બરોબર છે. તો આ F ના યામ, E ના યામ અને D ના યામ. F ના યામ શું મળ્યા આપણને? 1 અને 2. તો જો હવે આપણી પાસે બધા બિંદુઓ છે. હવે આપણે સરળતાથી આ જે F ના યામ મળી ગયા છે, E ના મળી ગયા, D ના મળી ગયા, એનું ક્ષેત્રફળ શોધી શકીએ. એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ABC નું શોધવાનું. પછી બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર લેવાનો છે. બહુ સિમ્પલ છે. તો હવે આગળનો દાખલો તમારા પર છોડું છું. મધ્યબિંદુ મેં તમને આપી દીધા, શોધી દીધા, બરોબર છે. હવે તમારે શું કરવાનું છે? જો તમારે સૌપ્રથમ
ડી ઈ અને એફ આ જે અંદરનો ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ શોધતા આપણે ત્રણ બિંદુઓ છે, બરોબર છે, તેનું જે ક્ષેત્રફળ આવે, સપોઝ ડીઈએફ નું ક્ષેત્રફળ જે છે એ તમારી પાસે 1 આવ્યું, બરોબર છે, અને પછી શોધો એબીસી નું ક્ષેત્રફળ. તો એબીસી માં પણ આવડે x1 x2 y1 y2 y3, બરોબર ને. આના પરથી તમે સૂત્ર લગાડો. ધારો કે એબીસી નું ક્ષેત્રફળ તમારે આવ્યું 16. શું આવ્યું? 1 અને 16. તો હવે આનો ગુણોત્તર લેવાનો થાય તો શું થાય? તો કે 1/16 આવે, ડીએફ છેદમાં એબીસી એટલે 1/16, બરોબર ને. બહુ સિમ્પલ છે. તો આગળનો દાખલો હવે તમારે ગણવાનો છે. મધ્યબિંદુ મેં શોધી દીધા એટલે તમારી પાસે બે ત્રિકોણ આવે, એક અંદરનો ત્રિકોણ, એક બહારનો ત્રિકોણ. તો અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધો, બહારના ત્રિકોણનું પણ શોધો, અને પછી બેનો શું લેવાનો છે? ગુણોત્તર લેવાનો છે. ઓકે, તો હવે આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો આવો છે કે એક ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુ એટલે કે ક્રમમાં 4 શિરોબિંદુ આપેલા છે અને કીધું છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે ચતુષ્કોણ કેવો છે એવું કીધું નથી, સમલંબ છે, સમાંતર છે કે સમબાજુ છે, કોઈ પણ કીધું નથી. ઓકે, હવે 4 ક્રમિક શિરોબિંદુઓ છે અને કોના છે? ચતુષ્કોણના. તો આપણે ચતુષ્કોણ દોરીએ અને તેના 4 ક્રમિક શિરોબિંદુઓ છે એટલે કે A B C D આ ક્રમમાં આપ્યા છે. ક્રમમાં એટલે જુઓ તમે, -4 -2 પછી થશે -3 -5 પછી 3 -2 અને 2 3. ઓકે, હવે આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો બહુ સિમ્પલ છે. હવે આ જે ચતુષ્કોણ છે એને હું કોઈ પણ બે સામસામેના ખૂણાને જોડું એટલે શું બની જાય? બે ત્રિકોણ બને. જો આમ જોડું તો બે ત્રિકોણ બની જાય, અને જો આમ જોડી દઉં તો પણ બે ત્રિકોણ બન્યા. ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 બની ગયા. હવે ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કોનું ગોતવાનું? ત્રિકોણ A B અને D નું ક્ષેત્રફળ. આ તમારે શોધવાનું સૂત્રથી, જેમાં A ના આયામ છે તો આને શું કહેશું આપણે? x1 y1, આ x2 y2 અને આ થશે x3 y3, બરાબર છે. તો આનું ક્ષેત્રફળ ગોતશું આપણે. હવે તમને આવડે ક્ષેત્રફળનું સૂત્ર છે, તમને ખ્યાલ છે, તો તમને ABD નું ક્ષેત્રફળ શોધવાનું. ધારો કે તમને ABD નું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર મળે. ઓકે, 10 મળ્યું. હવે આ જ રીતે કોનું ગોતવાનું? તો કે BCD નું ગોતવાનું. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો એના માટે શું થાય? તો કે આ બે અને આ ત્રણ બિંદુઓ છે. તો ફરીવાર જેમ એકમાં કર્યું એવું તે સૂત્ર લગાડવાનું. આમાં તમે કોઈ પણ x1 x2 y1 y2 અને y3 કહી શકો છો, બરાબર છે. ફરીવાર BCD નું ક્ષેત્રફળ શોધો. ધારો કે એ તમને 5 મળ્યું. ઓકે, આ તમારે જાતે જ કરવાનું છે. ઓકે, આજે હું કોઈ પણ પ્રકારનો દાખલો તમને ગણી દેવાનો નથી. તો એકનું ક્ષેત્રફળ તમને શોધતા આવડે, બીજાનું આવડે, કારણ કે ત્રણેય બિંદુઓ તમારી પાસે છે. પહેલા ત્રિકોણ માટે છે, બીજા ત્રિકોણ માટે છે. ધારો કે પહેલાનું 10 મળે, બીજાનું 5 મળે, એટલું મળતું નથી, પણ તમારે જે મળે, બરોબર. તો આ બે મળ્યું. હવે શું કરવાનું? તો કે આપણે આખા ચતુષ્કોણનું જોતું હતું. ચતુષ્કોણ કયો છે? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. તો ABCD કોનો કોનો સરવાળો છે? તો કે ABD એટલે કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. આવું છે. ABD નું ક્ષેત્રફળ વત્તા BCD નું, કારણ કે બે ત્રિકોણ ભેગા કરો ત્યારે ચતુષ્કોણ થયો ને. તો એ ચતુષ્કોણ આખાનું મળી જાય. તો તમે આ બેને તો ગોતેલું હોય સૂત્રથી. ધારો કે પહેલાનું 10 હતું, બીજાનું 5 હતું, તો આખા ચતુષ્કોણનું કેટલું થયું? 15 થયું. આ રીતે શોધો. અહીંયા તમારે જે આંકડા આવે તેનો શું કરવાનો? સરવાળો. ઇન શોર્ટ, જ્યારે પણ યામ ભૂમિતિના દાખલામાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાની વાત આવે, ચતુષ્કોણ કોઈ પણ હોય તો એ ચતુષ્કોણના બે ભાગ કરી દેવા. બે ભાગ કરો એટલે બે ત્રિકોણ બને. ઓબ્વિયસ. બે ત્રિકોણ બને પછી બંને ત્રિકોણના અલગ અલગ શું ગોતવાના? ક્ષેત્રફળ. હવે ત્રણ બિંદુઓ એટલે ક્ષેત્રફળ શોધતા આવડે સૂત્ર પરથી. તો એક ત્રિકોણ ને બે ત્રિકોણ બેના શોધવાના અને બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે હોમવર્કમાં. ઓકે, હવે આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો આપણે જોઈએ. લાસ્ટ દાખલો આવો છે કે તમે 9મા ધોરણમાં શીખી ગયા કે કોઈ પણ ત્રિકોણની મધ્યકા જે હોય એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે, બરોબર છે. જો કેમ વાત છે કે ધારો કે આ ત્રિકોણ છે, ત્રિકોણ A B C. ઓકે, હવે આની મધ્યકા એટલે શું કહેવાય? તો કે
કોઈ પણ ખૂણામાંથી સામેની બાજુ સુધી દોરેલો રેખાખંડ, અને એ કેવો હોય? લંબ હોય. બરોબર? શું હોય? લંબ હોય. લંબ હોય તો એને વેધ કહેવાય. જ્યારે સમબાજુ ત્રિકોણ છે તો એમાં વેધ અને મધ્યગા બે કેવું હોય? સમાન હોય. બરોબર છે? પરંતુ જ્યારે ત્રિકોણ આવો ન હોય અને આવો ત્રિકોણ છે, બરોબર, સમબાજુ ત્રિકોણ નથી પણ કેવો ત્રિકોણ છે? આ પ્રકારનો ત્રિકોણ છે, તો શું કહેવાય? મધ્યગા. તો મધ્યગા એટલે કે કોઈ પણ ખૂણામાંથી સામેની બાજુની બે સરખા ભાગ કરે. શું કરે? બે સમાન ભાગ કરે. જો A થી હું દોરું મધ્યગા તો આમ થાય, જો અહીંયાથી દોરું A થી તો આમ થાય. બરોબર છે? અહીંયા ધારો કે D બિંદુ નામ આપી. બરોબર સમજો. જો હું C થી દોરું તો C થી આ વચ્ચોવચ આવે, B થી દોરું તો અહીંયા વચ્ચોવચ આવે. જો વચ્ચે ન આવે અને સીધું દોરો તો એને વેધ કહેવાય. આ ખાસ ધ્યાન આપજો. આ બંનેને શું કહેવાય? D, આ જે AD દોર્યું તો એને કહેવાય છે મધ્યગા. બરોબર? પણ જ્યારે વેધની વાત આવે તો સમબાજુ ત્રિકોણમાં તો વેધ અને મધ્યગા બે એક જ આવે. સમબાજુ ત્રિકોણમાં શું આવે? મધ્યગા અને વેધ બે એક જ વસ્તુ છે. પણ જો આ ત્રિકોણની વાત હોય તો આમાં વેધ કેમ આવે? તો આમાં વેધ આવશે આમ સીધો. વેધ છે એ હંમેશા 90° ખૂણે હોય, એટલે કે સામેની બાજુને કેવો હોય? લંબ હોય. જ્યારે અહીંયા તો ઓબ્વિયસ વાત છે કે 90° ખૂણે થાય, સમબાજુ ત્રિકોણ છે. બરોબર? તો વેધ અને મધ્યગાનો તફાવત સમજજો. મધ્યગા એટલે શું? તો કે સામેની બાજુના બે સરખા ભાગ કરે. જ્યારે વેધ છે તે ખૂણામાંથી સામેની બાજુને જોડે, પણ કેવો હોય? હંમેશા લંબ હોય, એટલે કે 90° ખૂણે હોય. તો વાત આપણે કરવાની છે મધ્યગાની. તો હવે એવું સાબિત કરવાનું છે આ દાખલામાં કે ત્રણ શિરોબિંદુ આપ્યા છે, તો જે ત્રિકોણ બને છે તેની મધ્યગા છે એ ત્રિકોણના બે સરખા ભાગ કરે. એટલે કે જો આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, બે સરખા ભાગ થયા. એ જ રીતે જો વાત કરીએ, અહીંયા મધ્યગા જે દોરેલી છે, તો આ જે ત્રિકોણ બન્યો A અને આ જે ત્રિકોણ બન્યો A, તેના ક્ષેત્રફળ હંમેશા કેવા હોય? સમાન હોય. તો આ પરિણામને આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે વાત કરીએ તો આપણી પાસે ધારો કે આ ત્રિકોણ છે ઉપરનો. બરોબર છે? ત્રિકોણ ABC અને એમાં મેં મધ્યગા કોને દોરી? AD મધ્યગા છે. ઓકે, હવે જો ABD ના યામ લખી લઈએ તો A ના યામ શું છે? 4 - 6. B ના યામ છે 3 - 2 અને C ના યામ છે 5D. હવે કાંઈ નથી કરવાનું, બે ત્રિકોણના ક્ષેત્રફળ એક સરખા સાબિત કરવાનું છે. તો બે ત્રિકોણ માટે શું જોઈએ? તો કે આ ત્રિકોણ છે ABD, તો D બિંદુ જોઈએ. બીજો ત્રિકોણ કયો છે? ADC, તેના માટે D જોઈએ. તો D ના યામ ગોતવા પડે. તો D ના યામ કેમ મળે? તો કે D એ રેખાખંડ BC નું શું છે? મધ્ય બિંદુ છે. મધ્યગા એટલે ક્યાં આવે? હંમેશા મધ્યમાં આવે. તો મધ્ય બિંદુ થયું D કોનું? BC રેખાખંડનું. તો B અને C ના યામ છે તો D ના યામ મળી જાય. D ના યામ કેમ મળે? તો D ના યામ મળશે આપણને BC ના 2 ના LCM, એટલે કે 3 + 5 ભાગ્યા 2 અને -2 + 2 ભાગ્યા 2. શું થશે? 3 ને 5 8 ભાગ્યા 2 અને 0 ભાગ્યા 2. એટલે શું આવ્યું? 4 અને 0. બરોબર ને? તો D ના યામ મળી ગયા 4 અને 0. તો હવે તમારી પાસે બે ત્રિકોણ તમે લખી શકો. કયા કયા? ADB, ADC અથવા તો ABD, કોઈ પણ રીતે નામ લખો. હવે બે ના ક્ષેત્રફળ શોધવાના છે અને એ બે ક્ષેત્રફળ કેવા લાવવાના? સરખા લાવવાના. સરખા જ આવશે. ઓકે, એ આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલો એક સોલ્વ કરી દઉં છું. બરોબર છે? તો ત્રિકોણ કોનું ક્ષેત્રફળ ગોતવું છે આપણે? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. બરાબર? સૂત્ર શું છે? 1/2 કૌંસમાં x1 એને ગુણ્યા y2 - y3 વત્તા x2 એને ગુણ્યા y3 - y1 વત્તા x3 y1 - y2. 1/2 કૌંસમાં. ચાલો, આ ત્રણ આપણી પાસે છે. કયા કયા? A, B અને D ના યામ છે. તો લખી લઈએ. ધારો કે x1 છે, આ y1 છે, x2 y2, x3 y. બરોબર છે? તો x1 તરીકે કેટલા છે? 4, y2 - y3, તો y2 કેટલા છે આપડા? -2, y3 કેટલા છે? -0 વત્તા x2 કેટલા? 3, y3 - y1, તો y3 છે આપણી પાસે 0 માઈનસ y1 કેટલા છે? y1 -6, તો માઈનસ માઈનસ કેટલા થઈ જાય? પાછા પ્લસ થઈ જાય.
વત્તા x3, તો x3 કેટલા છે? x3 4 છે. y1 માઇનસ y2, તો y1 માઇનસ 6 માઇનસ y2, તો માઇનસ 2 છે એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ 2 થઈ ગયા. ઓકે, ચાલો સાદું રૂપ આપીએ. 1/2 માઇનસ માઇનસ એટલે માઇનસ 2 થઈ ગયા ને 0 સાથે, તો માઇનસ 2 ગુણ્યા 8 4 એટલે માઇનસ 8 થયું. 6 વત્તા 0 એટલે 6 6 3 18, માઇનસ 4 વત્તા 2 એટલે માઇનસ 6 વત્તા 2 એટલે માઇનસ 4, માઇનસ 4 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? માઇનસ 16. હવે જો તો કે 1/2 કૌંસમાં માઇનસ 16 માઇનસ 8 એટલે કેટલા થઈ ગયા? માઇનસ 26 થયા પ્લસ 18 માઇનસ 24 થશે ને પ્લસ 18, તો કેટલા વધ્યા? 1/2 કૌંસમાં માઇનસ 6 વધે, 1/2 સાથે ભાગે ચાલે તો કેટલા જવાબ આવ્યો? માઇનસ 3. તો કોનું કેટલું ક્ષેત્રફળ આવ્યું? ABD નું માઇનસ 3. હવે તમારે ગોતવાનું છે ADC નું, એટલે આ દાખલામાં એક પરિણામ આપણને માઇનસ 3 મળ્યું. હવે તમારે શોધવાનું છે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. કઈ રીતે? આ જ રીતે. આમાં જે તમારી પાસે 3 છે એમાં x1 એ y1, x2 y2, x3 y3 કહી દેશો. આ રીતે ગોતશો અને એનું ક્ષેત્રફળ કેટલું આવશે? માઇનસ 3. એટલે કે માઇનસ 3 છે તે બીજું પરિણામ આવશે. તો પરિણામ 1 અને પરિણામ 2 કેવા આવે? સમાન આવે. તો સાબિત થઈ જાય. આપણે જે સાબિત કરવાનું છે તે બહુ સિમ્પલ દાખલો છે, કાંઈ નથી. મધ્યગા છે એટલે ત્રિકોણના બે સરખા ભાગ થાય અને બે ત્રિકોણના અલગ અલગ ક્ષેત્રફળ શોધવાના. હવે એ શોધવું એટલે વચ્ચે D બિંદુ જોઈએ, તો D આપણે ગોતી લીધું, મધ્ય બિંદુ છે એટલે D મળી ગયું. એટલે બે ત્રિકોણના અલગ અલગ ક્ષેત્રફળ શોધશું અને બંને કેવા આવશે? એક સમાન આવશે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. આજે મોસ્ટલી દાખલા તમારે જાતે ગણવાના છે. મેં તમને હિન્ટ આપી દીધી છે કે કઈ રીતે દાખલાઓ ગણવા. બહુ સહેલા છે, માત્ર તમારે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે. તો આવતા લેક્ચરમાં મળશું ત્યારે આગળના સ્વાધ્યાયના દાખલા જોશું. નમસ્કાર.